નમસ્તે મિત્રો, જો તમે લાલ મરચાં ભરેલા ખાવાની શોખીન હોય તો આવી રીતે એકવાર લાલ મરચાંનું ભરેલા મરચાંનું અથાણું બનાવજો. મસાલો આવી રીતે બનાવજો, ખૂબ જ ટેસ્ટી મરચાં બનશે. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આ શિયાળામાં લાલ મરચાં મસ્ત મળે છે. તો લાલ મરચાં હું દર વર્ષે આથીને બનાવું છું. 2-3 મહિના હાલે છે અને ખાવાની બહુ મસ્ત મજા આવે છે. તો આખા ભરેલા આપણે લાલ મરચાંનું અથાણાની રેસીપી આપું છું. તો આવી રીતે તમે બનાવજો. બનાવવા સિમ્પલ છે. તો એટલા આવા 400 ગ્રામ આપણે લાલ મરચાં લીધા છે, આને ધોઈ નાખ્યા છે. અને એનો મસાલો આપણે આ 200 ગ્રામ જેવો બનાવશું. રાઈના કુરિયા આપણે 30 ગ્રામ લીધા છે, માર્કેટમાં મળી જાય. અને મેથીના કુરિયા 20 ગ્રામ લીધા છે. આ 20-30 ગ્રામ જેવો ગોળ છે. 20 ગ્રામ જેવા ધાણા લીધા છે. મરી છે, લવિંગ, 10 ગ્રામ જીરું છે, 20 ગ્રામ જેવી વરિયાળી છે ને એટલા અજમા છે. આનું આ અથાણું આપણે સિંગ તેલમાં બનાવશું. હવે પહેલાં એક બાઉલમાં આપણે મસાલાને શેકી નાખીએ, પછી 100 ગ્રામ સિંગ તેલ ગરમ કરીને અથાણું બનાવશું. ગેસ આપણે ચાલુ કરી દીધો છે. આપણે આમાં મસાલા શેકી નાખશું. 20 ગ્રામ ધાણા લીધા છે, 10 ગ્રામ જીરું નાખીએ, 10 ગ્રામ મરી નાખીએ, 20 ગ્રામ વરિયાળી અને 15-20 લવિંગ. અને આપણે 3-4 મિનિટ સુધી શેકશું. શેકાઈ જાય એવું લાગે આપણે 3-4 મિનિટ ધીમા ગેસ ઉપર શેકવાનું, ગેસ ફાસ્ટ નહીં રાખવાનો. બળી જાય એવો કલર નહીં કરવાનો, કલર ફરવો ના જોઈએ. તો મિત્રો, જો આ તડની અવાજ આવે છે અને ખુશ્બુ આવે છે, ધવાડા શેષ નીકળવા માંડી ગયા. શેકાઈને 3 મિનિટ થઈ ગઈ છે, શેકાઈ ગયા છે. કાઢી લઈએ, એક ડીશમાં લઈ લઈએ છીએ. હવે આપણે આ રાઈના તાંજરાને શેકી નાખીએ અને આરે મેથીના તાંજરાને પણ શેકી નાખીએ અને 2 મિનિટ શેકી નાખીએ. આપણે બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ગેસ હાવ ધીમો રાખવાનો. રાઈના અને મેથીના તાંજરાને શેકતા હોય એટલે આવી રીતે સતત હલાવતું રહેવાનું. નીચે તળિયે ચોટી જાય તો બળી જાય. શેકાઈ જાય તો મસ્ત આનું અથાણું બનશે. તો આપણે આને પણ 2 મિનિટ શેકવાના છે, વધારે નથી શેકવાના. અને હવે શેકાવા માંડી ગયું છે. સરસોના અને મેથીના તાંજરા શેકાઈ ગયા છે. તળિયે ચોટી જાય તો બળી જાય. અલગ ડીશમાં લઈ લઈએ. તો આ મસાલા શેકાઈને ગયા છે. હવે આપણે આને 10 મિનિટ ઠરવા દેવું. આ બંનેને 10 મિનિટ ઠરવા દઈએ, પછી ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી દઈએ. 100 ગ્રામ જેવું આપણે અંદાજે સિંગ તેલ લઈએ છે. સિંગ તેલને આપણે ફૂલ ગરમ કરી નાખશું. તો મિત્રો, જો આ સિંગ તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને સિંગ તેલને ઠંડુ કરી નાખશું. તો આપણા મસાલા જો સરસ ઠંડા થઈ ગયા છે. માથે સિમોરીએ તે તૂટી જાય છે. મિક્સરના જારમાં આપણે આખા પાખા પીસી નાખશું. હાવ ભૂકો નથી કરવાનો. આવી રીતે આમ બંધ ચાલુ કરવાનું એટલે ફૂલ નહીં પીસાય. તો આવી રીતે આવો દાણેદાર મસાલો બનાવવાનો છે, આખા પાખો. રાઈના અને મેથીના કુરિયાને આપણે પીસવાના નથી, નકર હાવ પાવડર થઈ જાય. એને આપણે આપણા મસાલામાં મિક્સ કરી દઈએ. સરસ શેકાઈ ગયા છે. તો આપણે આ ચપટી એક અજવાઈન નાખી દેવું.
આપણે એટલો ગોળ લીધો હોય ગોળ નાખી દઈએ. આ ગોળ 20 ગ્રામ જેવો હશે. એટલી હળદર નાખીએ છીએ, 4 ગ્રામ જેવી હશે. હળદરથી મસાલાનો કલર મસ્ત આવશે. અને આ 5 ગ્રામ જેવું મરચું તીખું નાખીએ છીએ આપણે. એક લીંબુનો રસ નાખશું મસાલાને ચટપટો બનાવવા માટે. સો ગ્રામ જેવું સિંગ તેલ ગરમ કર્યું તો એ થોડું ગરમ હોય ત્યાં નાખી દઈએ. અડધું તેલ નાખશું 50 ગ્રામ જેવું. મિક્સ કરી દઈએ. વીસ ગ્રામ જેવું નમક નાખી દઈએ આપણે. શેકેલા બધા મસાલાને મિક્સ કરી દઈએ. નમક આપણે મરચાના મસાલામાં નમક સળિયાતું રાખવાનું થોડું. મસાલો આપણે ટેસ્ટ કરી લેવું. તો મિત્રો આપણે આ મરચાં ભરવાનો મસાલો બનાવી દીધો છે. હું ટેસ્ટ કરીને બતાવું કેવો બન્યો છે. સરસ બન્યો છે. મેથી ને રાઈનો ને ટેસ્ટ આવે છે. નમક નાખ્યું છે, બધી વસ્તુનો ટેસ્ટ આવે છે. આપણે મરચાં ભરી દઈએ હવે. તો આવી રીતે આ મરચાંની ડીટ હોય થોડી તોડી નાખવાની, ખરાબ હોય છે. મરચાંને ધોઈ નાખ્યા છે. આવી રીતે શેકો મારી દેવાનો. આની અંદર આપણે મસાલો ભરી દેવું. આમાંથી કોઈ બિયા કે કાઢવાની જરૂર નથી. આવી રીતે બધા મરચાંને શેકો મારી દેવો. મસાલામાં આપણે સપટી હિંગ નાખી દઈએ. હિંગથી મરચાંનો સ્વાદ બમણો થઈ જાય. બહેણી લીધી છે, મરચાં ભરીને એમાં જ મૂકતા જાઉં. મરચાંને આવી રીતે ભરી દેવાનું. અંદર મસાલો નાખી દઈએ છીએ આપણે. અને આપણું સિંગ તેલ ગરમ છે એમાં આપણે મરચાંને ફેરવી નાખવાનું, એટલે આપણું મરચું બગડે નહીં. ડબ્બામાં નાખી દઈએ. જો આવા મોટા મરચાં હોય અને આખા નહીં કરવા, ટુકડા કરવા છે તો તમે આવી રીતે પણ કરી શકો. આવી રીતે મરચાંના આપણે ટુકડા કરી નાખીએ. આવી રીતે મરચાંની આપણે શીરું કરી અને આવી રીતે મસાલાવાળા કરી નાખીએ. આ રીતે પણ તમે મરચાંના આથણા કરી શકો. એ પણ આથી હગો આ બહેણી ભરી દેવાની. રીતે આપણે બીજું મરચું ભરી દઈએ છીએ. તમારે જે રીતનું કટિંગ ફાવે તમે આખું મરચું ના ખાઈ શકો તો આવી રીતે આ ટુકડા કરીને ખાઈ શકો મરચાંના આથણા. તો આપણે આવી રીતે બધાય મરચાંને ભરી દેવું. નાની સાઈઝના મીડિયમ મરચાં લેવાના, આખા ભરવા હોય તો, અને ટુકડા કરવા હોય તો મોટા પણ લઈ શકો તમે.
મરચાં ભરી દીધા છે ને આપણા જે મરચાંના ટુકડા કર્યા હતા અને મસાલો હોય જો એ પણ આપણે આની ઉપર નાખી દઈએ છીએ. આ વધેલો મસાલો છે એ પણ નાખી દઈએ છીએ. ને 50 ગ્રામ જેવું જે આપણે સિંગ તેલ ગરમ કર્યું હતું વધાર્યું હતું એ પણ હવે નાખી દઈએ છીએ આ મરચાંની ઉપર. તો મરચાંને પેક કરી દઈએ આપણે. આ મરચાંને હવે તમે 24 કલાક પછી બનાવ્યા પછી ખાઈ શકો. અને 2 મહિના સુધી તમે આરામથી ખાઈ શકો. આ બગડશે નહીં. અને મારા ફેવરેટ મેં આથેલા મરચાં બનાવ્યા છે. તો આથેલા મરચાંને બનાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.